નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો રીકેપમાં મારે એટલું કહેવાનું કે લાસ્ટ લેક્ચરમાં તમે આલ્કોહોલની બનાવટ પ્રક્રિયા શીખેલા હતા, સાચું ને? ઓકે, આજે આપણે ફિનોલની ઉત્પાદન માટેની પદ્ધતિઓ શીખવી છે, એટલે ફિનોલની પ્રક્રિયાઓ શીખવાની છે મેળવવા માટે. અને સાથે સાથે આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા લગભગ સાથે ચાલવાની છે. ઓકે, ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા જ પ્રશ્ન તરફ જતા રહીએ. તો લાસ્ટ લેક્ચરમાં જે રીતે હેડિંગ હતું એવું જ તમને હેડિંગ દેખાશે. જો ચેક કરો, ફિનોલનું ઉત્પાદન. તો ફિનોલ તમે જુદી જુદી 4 રીતે મેળવી શકો, બરાબર? અને બધા તમારા ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન તરીકે આપણે મૂકી દીધેલા છે અને પછી એની પ્રક્રિયાઓ સ્ટાર્ટ થાય. પણ આ ફિનોલ શબ્દ જ્યારે તમે બોલો છો તો થોડુંક એનું બહુમાન તો કરવું પડે ને, બરાબર? તો ફિનોલ જે છે એ કાર્બોલિક એસિડ તરીકે પણ ઓળખાય. કાર્બોલિક એસિડ તરીકે ઓળખાય. અચ્છા, 19મી સદીની શરૂઆતની અંદર એ જે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો જે કોલટારમાંથી એને અલગ પાડવામાં આવેલું હતું. ઓકે, પણ હાલના સંજોગોમાં જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત પદ્ધતિઓથી મેળવવામાં આવે, અલગ અલગ રીતે મેળવે છે. પણ પ્રયોગશાળામાં જો તમારે ફિનોલ લાવવું હોય તો બેન્ઝીનમાંથી અથવા બેન્ઝીનની જે વ્યુત્પન્ન છે એમાંથી તમારે ફિનોલ લાવી શકાય છે. એટલે આપણે એની પ્રસ્તાવિકા તમને આપી દીધી, ફિનોલનું બહુમાન કરી દીધું કહેવાય. આપણે સીધા પ્રશ્નમાં પહોંચી જાવ તો પહેલું જે તમને હેડિંગ આપેલું છે એ હેલો એરિન સંયોજનોમાંથી આવી ગયેલો પ્રશ્ન કહેવાય. ડાઉ પદ્ધતિ યાદ આવ્યું ને? આટલું જે પ્રકરણ હતું આપણું 10મું, હેલો આલ્કેન હેલો એરિન, એમાં તમારી પાસે નામ આવતું ડાઉ પદ્ધતિ, બરાબર છે? અત્યારે જે છે એ આખું સમીકરણ તમારે શીખવાનું છે. ત્યાં કટિંગ પેસ્ટિંગ હતું, પણ એવું તો પરીક્ષામાં પૂછતા નથી કે ભાઈ 10મા ચેપ્ટર પ્રમાણે સમીકરણ લખો, 11મા પ્રકરણ પ્રમાણે સમીકરણ લખો. ના, એવું નથી. એટલે તમે બંનેમાં અભ્યાસ કર્યા પછી જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તમે બંને સ્ટેપ સાથે લખી શકો. કરેક્ટ? ચલો, જાણીતો પ્રશ્ન છે એટલે ડાઉ પદ્ધતિની કન્ડિશન તમારી પાસે એવી હતી. આપણે છોટું લખીએ છીએ કે ભાઈ હેલો એરિન કીધું છે એટલે રિંગ ઉપર Cl. નામકરણ તો તમારે કરવાનું જ છે નીચે કે ભાઈ ક્લોરો બેન્ઝીન છે. આપણે કીધેલું ને કે ભાઈ દરેક સંયોજનની નીચે નામકરણ તો આપવું જ પડે. ઇવન પરિવર્તન હોય તો પણ તમારે નામ લખવાના છે. મેં ચર્ચા કરેલી હતી કે ભાઈ વાનગી હરીફાઈ હોય તો દરેક વસ્તુ ની નીચે બાઉલમાં મૂકેલું હોય તો નીચે એનું લેબલિંગ કરેલું હોય અથવા તો નામ લખેલું હોય. અરે એને છોડો ને, આપણે સુપ્રસંગે જતા હોય રિસેપ્શનમાં તો કાઉન્ટર પર જે મૂકેલી હોય છે બધી જ વસ્તુ, તો આપણે અમુક જાણીતી હોય પણ ખરી ન પણ હોય, પણ નીચે આપણે નામ વાંચીએ છીએ કે આ છે, ચલો લઈએ, ચલો આ છે, તો દરેક ઉપર એનું નામ લખવું પડે, બરાબર? એટલે મેં કીધું વાનગી હરીફાઈમાં બાઉલમાં મૂકેલું છે, લખવું જ પડે નીચે શીરો, ભલે ચમચીથી પીવાતો હોય, બરાબર છે ને? એટલે અહીંયા તમારે દરેકે દરેકના નામ કમ્પલસરી લખવા પડશે જ, યાદ રાખજો. એટલે ક્લોરોબેન્ઝીન છે એને તમારે સાંદ્ર NaOH છે, સાંદ્ર NaOH છે. અત્યારે બોલું આંકડા નથી આપેલા પણ હું જાણકારી માટે આપું કે 6 થી 8% સાંદ્રતા ધરાવતું NaOH નું જલીય દ્રાવણ હોય. અને કન્ડિશન તો તમને ખબર જ છે, આપણે ચર્ચા ઘણી વખતે કરેલી છે કે ભાઈ અહીંયા આગળ 360 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણનું દબાણ છે. ચલો, 360 કેલ્વિન તાપમાન છે અને અહીંયા 300 વાતાવરણનું દબાણ છે. ચલો, આંકડો સાચો આવે છે કે નહીં? બરાબર? આ જે છે કેટલું હતું તમારી પાસે? 360 જૂનું હતું, 360 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 300 વાતાવરણનું દબાણ હતું.
પણ તમારે જ્યારે કેલ્વિનમાં લખવાનું છે ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તમારે 623 કેલ્વિન હતું. 623 કેલ્વિન 300 વાતાવરણનું દબાણ છે. એટલે સાંદ્ર એનએચ સાથે એને સંઘનિત કરવામાં આવે, પીગલિત કરવામાં આવે, ડાયજેસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. તો આપણે તો આગલા પ્રકરણમાં કારણ ભણી લીધેલું છે ને કે ભાઈ હેલો આલ્કેનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા સરળતાથી થાય છે, જ્યારે હેલો એરિનમાં મુશ્કેલ છે. બરાબર? તો આ જે હેલો એરિન છે તમારી પાસે ક્લોરોબેન્ઝીન, એમાં C'(X) જે બંધ છે એ એરોમેટિક વલયમાં સંસ્પંદન ઘટના સતત થતી હોવાને કારણે C'(X) આંશિક દ્વિબંધ તરીકે વર્તે. કરેક્ટ? એટલે બંધ લંબાઈ ટૂંકી થવાની છે ને? એટલે તો 169 pm ક્લોરોબેન્ઝીન ની અંદર. પણ બંધ લંબાઈ ટૂંકી બની તો બંધ તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. એટલે સામાન્ય સંજોગોમાં વિસ્થાપનની પ્રક્રિયા નથી આપતું, પણ ચોક્કસ શરતો રાખવામાં આવે તો પાછું વિસ્થાપન થશે. એટલે એ આપણી ચર્ચા ગયા પ્રકરણમાં હતી જ. એટલે આપણી પાસે જો ચોક્કસ દબાણ, તાપમાન, સાંદ્રતા છે. એટલે દબાણ આવી ગયું 300 વાતાવરણનું દબાણ, 623 કેલ્વિન તાપમાન આવી ગયું. અહીંયા સાંદ્ર એનએચ છે 6 થી 8% સાંદ્રતા ધરાવતું. તો તમારી પાસે સૌથી પહેલા મધ્યસ્થી નિપજ બનશે. એટલે આપણે સમજવા માટે હું રેડ પેનથી અહીંયા આગળ જે આપણે મૂકીએ છીએ કે ભાઈ આના પરથી Cl નીકળે અને આમાંથી આપણે H કાઢી નાખું તો નીચે મારે -HCl લખી શકાય. અને બાકીનું જો તમે રિંગ ઉપર જોડી દો તો એ તમારી પાસે ક્ષાર બની ગયો. રિંગ ઉપર O Na બને. હવે O Na બનશે તો સીધી સટ વસ્તુ છે કે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે અને Na ઉપર ધન વીજભાર છે. બરાબર? તો ફિનાઇલ વત્તા ઓક્સન તો ફિનોક્સાઇડ ને પાછળ છે સોડિયમ. એ ક્ષાર તૈયાર થયેલો છે તો એનું નામ પડશે તમારી પાસે સોડિયમ ફિનોક્સાઇડ. ઓકે, ફિનાઇલ વત્તા ઓક્સન એટલે ફિનોક્સાઇડ છે અને ક્ષાર છે એટલે સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર બની ગયો. અને પછી તમે આનું HCl સાથે પ્રક્રિયા કરો એટલે એસિડીકરણ કહેવાય. એસિડ સાથેની પ્રક્રિયા કરી છે તો તમને દેખાશે કે ભાઈ એમાં પણ આ Na+ છે, Na+, એને આપણે Cl- આપી દઈએ તો -NaCl લખી શકાય નીચે. ઓકે, અને બાકી જે છે H+ ત્યાં જોડાઈ જશે તો તમારે જે જોઈએ છે એ ફાઇનલ નિપજ આવી ગઈ. રિંગ ઉપર OH એટલે જેને આપણે ફિનોલ, સામાન્ય નોંધાયું કે છે નામ આપણે ફિનોલ જ કહીએ છીએ. રાઈટ? એટલે હવે બીજું જે સમીકરણ છે એમાં કટિંગ કરેલું છે, બંને સાથે લખવામાં આવે. બરાબર? પ્રક્રિયક તરીકે પહેલું NaOH લખી નાખે એટલે પહેલો પ્રક્રિયક NaOH છે અને પછી 2 નંબરમાં H+ લખી નાખે એટલે એસિડીકરણ પ્રક્રિયા થઈ કહેવાય. હવે અહીંયા ફરીથી તમે ચેક કરી લો, આ ડાઉ પદ્ધતિ હતી આની અંદર. એટલે વાક્ય રચનામાં કે ભાઈ હેલો એરિન સંયોજન ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણના દબાણે સાંદ્ર NaOH સાથે વિગલિત કરવામાં આવે તો પ્રક્રિયા થઈને મધ્યસ્થી નિપજ સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર ઉત્પન્ન થાય, જેની તમે એસિડ સાથે HCl સાથે એસિડીકરણની પ્રક્રિયા કરો તો ફિનોલ મેળવી શકાય. ઓકે, ચલો તમારી પાસે બીજો પ્રશ્ન આવી ગયો છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી લાવવું છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી તમારે ફિનોલ લાવવો છે. ઓકે, તો એના માટે આપણે આ જૂનું સમીકરણ કે ભાઈ રિંગ ખાલી છે તો એને બેન્ઝીન કહેવાના છો. 11મું ધોરણ કે જો તમે બેન્ઝીનની ઓલિયમ સાથે પ્રક્રિયા કરો તો રિંગ ઉપર SO3H લાગી જાય કે જે તમારો અત્યારે પ્રક્રિયક છે. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ તૈયાર થઈ ગયો ને, બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે. ઓકે, 11મા ધોરણમાં એ બધી શરતો આવતી, અત્યારે કઈ છે નહીં. પણ ઓલિયમ એટલે સાંદ્ર H2SO4 વત્તા SO3 આ બંનેનું મિશ્રણ. ઓલિયમનું સૂત્ર H2S2O7 છે ને, એટલે ટૂંકમાં બેન્ઝીનની ઓલિયમ સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની જાય. ઓકે, હવે
મેં કહ્યું એ પ્રમાણે કે તમારી પાસે બંને પ્રક્રિયક રાખેલા છે. અત્યારે આપણે છૂટું પાડીને લખીએ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એનું તમે NaOH સાથે પ્રક્રિયા કરો. જો આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ તો સૌથી પહેલું અહીંયા આગળ તમારી પાસે રિંગ ઉપર આ ઉપરનો જ સભ્ય છે એટલે જેના પર રાઉન્ડ મૂકું છું ચેક કરો કે SO3H છે એને એક H કાઢીને આપણે આપી દઈએ તો -H2SO પર લખી શકાય. લખવું હોય તો -H2SO પર લખાય અને બાકીનું તમે રિંગ ઉપર જોડી દો એટલે તમારી પાસે રિંગ ઉપર O એને તૈયાર થઈ ગયો ને સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર બને છે. પણ વાત કરીએ પ્રમાણે O- છે ને એને ઉપર પ્લસ ચાર્જ ખરો તો એનું નામ તમારી પાસે તૈયાર છે કે ભાઈ લખતો નથી સોડિયમ ફિનોક્સાઇડ ઉપરના પ્રમાણે. અને જો તમે એની HCl સાથે પ્રક્રિયા કરો એટલે એસિડીકરણ એવો શબ્દ આપણે આપી દીધો. તો જે ચર્ચા કરીએ પ્રમાણે ફરી પાછું આમાંથી તમે Na પ્લસ ને દૂર કરવાના છો, Cl માઇનસ ને દૂર કરવાના છો તો માઇનસ NaCl લખી નખાય નીચે અને H છે એ ત્યાં જોડાઈ જાય તો તમારી પાસે જે નિપજ છે એ આવી ગઈ રિંગ ઉપર OH ફિનોલ બની ગયું ને. ચલો હવે મારે આના માટે એવી ચર્ચા કરવાની, આ તો આખું સમીકરણ આપણે આપેલું છે બરાબર, પણ પાઠ્યપુસ્તકની અંદર કટ કરેલું છે. આ વિભાગ લખતા નથી લખતા એનો અર્થ એવો થયો કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની ગયા પછી હવે જો આ જે બ્લુ પેન થી લખું છું, બ્લુ પેન થી એ એરો કરીને લખું છું, 1 નંબર NaOH લખેલું છે અને 2 નંબર H+ લખે. ઓકે, જો આ જે ગ્રીન કલરનું રાઉન્ડ મૂકી દઉં છું એ પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ લખાણ છે. ઓકે, અંદાજ આવી ગયો ને હવે? કારણ કે આપણે ચર્ચા કરેલી છે કે જે 1 નંબરનો જે પ્રક્રિયક છે જ્યાં સુધી એની પૂર્ણ પ્રક્રિયા ન થાય ત્યાં સુધી બીજો પ્રક્રિયક ઉપયોગમાં નથી લેવાતો. એટલે પરિસ્થિતિ કેવી છે, સમીકરણ તમારે ગોખવાનું થાય. આ રીતે જો ટેક્સ્ટ બુક પ્રમાણે જાઓ તો, પણ એ ગોખવાનું નથી, આપણે એને છૂટું પાડીને શીખી લીધું છે. હવે કોઈ પણ વ્યક્તિને સમજણ પડી જ જાય, રાઈટ? ફરીથી જુઓ કે બેન્ઝીનની ઓલિયમ સાથે પ્રક્રિયા કરીને બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે, જેની તમે NaOH સાથે પ્રક્રિયા કરો એટલે સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર બને, એનું એસિડીકરણ કરી નાખો H+ તો તમારી પાસે ફિનોલ તૈયાર થઈ જશે. એટલે આ બન્યું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી તૈયાર થયું, પણ એનું ઉદ્ગમ સ્થાન બેન્ઝીન હતું ને. ઓકે, આ તો આવી ગયેલું છે ડાયએઝોનિયમ ક્ષારમાંથી. બરાબર, હજી એમાઇન સમૂહનું જે ચેપ્ટર છે એમાં તો બહુ જ ડિટેલમાં ડાયઝોનિયમ ક્ષારની ચર્ચા આવવાની છે તમારી પાસે. તો ડાયઝોનિયમ ક્ષારની જે પ્રક્રિયા હતી એમાં જાઓ પાછા તમે. પહેલામાં પહેલું કે રિંગ ઉપર NH2 આપણે મૂકી દઈએ તો આને એનિલીન કહેવાશે. હવે એનિલીન જે છે એ કમ્પલસરી આપણે 10 મૂકી દીધું બ્રેકેટમાં, એટલે પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન છે. એનિલીન શું છે? પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન છે. જેમ ક્લોરોબેન્ઝીન છે એરાઇલ એલાઇડ કહેવાય ને, એવી રીતે આને એરાઇલ એમાઇન પણ કહી શકાય. તો પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનની NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ અને પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ આના મિશ્રણ સાથે બહુ જ નીચા તાપમાને, કયું તાપમાન હતું કે 273 થી 278 કેલ્વિન છે, એટલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ થયું. બરફનો ટુકડો 0 ડિગ્રી 5 ડિગ્રી નીચું ટેમ્પરેચર જ કહેવાય ને. શિયાળામાં પુષ્કળ ઠંડી પડે એટલે ટેમ્પરેચર ડાઉન થાય. દાખલા તરીકે આપણે ગુજરાતની વાત આવે તો તરત લખાય કે 10 ડિગ્રી જેવું થઈ, 10 થી 12 ડિગ્રી હોય ને, 10 થી 12 ડિગ્રી પોઝિટિવ, આ તો ન્યૂઝપેપરમાં આવી જાય કે ભાઈ ગુજરાતનો પાટનગર, ગાંધીનગર, અમદાવાદ ઠંડુ ગાઢ થઈ ગયું આવે છે ને. એટલે 0 થી 5 ડિગ્રી નીચું ટેમ્પરેચર છે. તો આની પ્રક્રિયા થાય તો તમારી પાસે પહેલા તો ડાયએઝોનિયમ ક્ષાર બને. હવે જે ડાયએઝોનિયમ ક્ષાર છે એના માટે N2Cl, N ને જરા આપણે લીટી આપી દઈએ છીએ.
પરિસ્થિતિ કઈ થઈ ગઈ? અહીંયા આગળ પ્લસ ચાર્જ છે, આના પર માઇનસ ચાર્જ છે તમારી પાસે. એટલે આનું નામ લખવું છે તો આ જે બેન્ઝીન ડાય એઝોનિયમ ક્ષાર. ચલો આપણે આખું નામ તૈયાર કરી દીધું. માઇનસ વાળી વિગત તમને ખબર જ છે, આપણે નીચે લખીએ છીએ શોર્ટથી. પાઠ્યપુસ્તકમાં લખેલું નથી પણ તમે ચેક કરો કે ભાઈ એકચ્યુઅલી તો NaNO2 HCl સાથે પ્રક્રિયા કરીએ તો NaCl બને, ઓકે, અને HNO2 બને તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા થઈ કહેવાય ને, બરાબર? એટલે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા થયેલી છે જ આમાં. તો હિસાબ કિતાબ પ્રમાણે તમારી પાસે અહીંયા ધાતુ તરીકે સોડિયમ છે, હેલોજન તત્વ Cl છે, તો માઇનસ NaCl મારે કરવું હોય તો NaCl દૂર કરી દેવાય, બરાબર? હવે તમે પ્લસમાં ધારો કે લખો તો ક્લોરીનની સંખ્યા 2 થઈ ને, તો બેલેન્સ કરવા માટે મારે બગડો ગુણાકારમાં લેવો પડે. એટલે અહીંયા આગળ 2 ક્લોરીનનો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે શું થાય તો કે તમારો ઓક્સિજન અહીંયા નિપજમાં છે જ નહીં, એટલે માઇનસ H2O તમે લખી શકો ને, પણ ઓક્સિજનની કિંમત 2 છે એટલે મારે 2 વડે ગુણાકાર કરવો પડે. તો હાઇડ્રોજન કેટલા થયા? 2 દુ 4 થયા, તો 2 આ અને 2 આમના, બરાબર? વધ્યા તમારી પાસે માત્ર 2 નાઇટ્રોજન, એટલે ખાલી નાઇટ્રોજન ઉપર હું ટપકું પાડી દઉં, બરાબર? તો હિસાબ કિતાબ પરફેક્ટ થઈ ગયેલો કહેવાય. ફરી એકવાર ચેક કરો કે તમે આ જે પ્રક્રિયા કરી છે તો એની અંદર NaCl બનાવો, ઓકે, પણ ક્લોરીન 2 થયેલા અને 2 વડે ગુણી નાખ્યા. H2O દૂર કરો, ઓક્સિજનની કિંમત છે એટલે 2 વડે ગુણ્યા છે, તો હાઇડ્રોજન 2 દુ 4, તો 2 ને 2 4, માત્ર રિંગ ઉપર 2 નાઇટ્રોજન છે ને પેલો ક્લોરીન છે, તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર તૈયાર થઈ ગયો. હવે આ જે ક્ષાર છે એને માત્ર ને માત્ર તમે H2O સાથે પાણી સાથે ગરમ કરો, અથવા તો તમે આપણે અથવા લખી શકાય કોઈ પણ મંદ એસિડ સાથે, H+ પણ લખી નાખ્યો. ચાલો, મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા તો એને પાણી સાથે ગરમ કરવામાં આવે. તો આપણી પાસે હિસાબ કિતાબમાં જતા રહો કે ભાઈ HOH હું લખું અહીંયા, ધારો કે પાણી સાથેનો પ્રોસેસમાં, તો આપણી પાસે H+ છે ને OH માઇનસ છે, આની વચ્ચેનો બોન્ડ તૂટે તો તમારી પાસે આ Cl અને H, તો HCl બનાવી દેવાય, HCl. N2 ગેસ છૂટો પડી જશે એટલે એના પર રાઉન્ડ મૂકું છું, આ N2 ગેસ જે છે છૂટો પડી જાય અને તમારે રિંગ ઉપર માત્ર શું મૂકી દેવાનું છે? OH મૂકી દો. એટલે અત્યારે આપણે નીચેની સાઈડે લખીએ છીએ આ રીતે, બરાબર? એટલે જો તમે ગરમ કરો તો તમારી પાસે જે જોઈએ છે ફાઇનલ નિપજ રિંગ ઉપર OH એટલે ફિનોલ તો તૈયાર છે, પ્લસ તમારી પાસે HCl બને અને પ્લસ N2 ગેસ બને. ગેસ છે એટલે આપણે ઉપર તીર દર્શાવી દીધું, કરેક્ટ? એટલે આ પણ જૂનું આવી ગયેલું જ સમીકરણ છે તમારી પાસે. હવે પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનની સોડિયમ નાઇટ્રેટ અને HCl એટલે એક્ચ્યુઅલી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષાર બને. એક ક્ષારને પાણી સાથે ગરમ કરો અથવા તો મંદ એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ તમારી પાસે ફિનોલ બની જશે. એટલે આ ત્રણેય સમીકરણ લગભગ જાણીતા છે, પણ હવે ચોથું જે છે એ તમારું અલગ છે. એમાં લખ્યું છે ક્યુમિન માંથી ફિનોલ લાવવું છે, બરાબર? ઘણા વિદ્યાર્થીઓ કે ક્યુમિન નામના વૈજ્ઞાનિકે ફિનોલનું ઉત્પાદન કરેલું છે. ભાઈ આ વૈજ્ઞાનિકનું નામ નથી, કાર્બનિક સંયોજન છે. એ સંયોજનનું નામ ક્યુમિન છે, ક્યુમિન માંથી મેળવો છો એટલા માટે પદ્ધતિને ક્યુમિન પદ્ધતિ કહેવાય, કરેક્ટ? અલગ પ્રશ્ન તરીકે પણ આવે. હવે ક્યુમિનનું સૂત્ર શું છે તો ચેક કરો કે આ બેન્ઝીનની રિંગ છે, રાઈટ? આ રિંગ સાથે કાર્બન, આ કાર્બન સાથે CH3 ઉપર છે, અહીંયા પણ હું CH3 મૂકી દઉં ને આ H છે. એકચ્યુઅલી એ જે બનેલું છે, બરાબર? કારણ કે આને તમે ભૂલી જાઓ તો ઓરિજિનલ સૂત્ર CH3 CH2 ને CH3 પ્રોપેન હોત, નોર્મલ પ્રોપેન, પણ વચલા કાર્બન પરથી એક H કાઢી નાખીએ તો એને આઇસોપ્રોપાઇલ કહેવાય કે નહીં? અને નીચે છે તમારી પાસે બેન્ઝીન. એટલે એકચ્યુઅલી
એ જે સંયોજન છે એનું IUPAC નામ શું થાય તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. કરેક્ટ, બરાબર. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે પણ એ ઓળખાય છે સંયોજનનું નામ છે ક્યુમિન. આ સંયોજનનું નામ ક્યુમિન છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ક્યુમિન છે. એને તમારે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે આપણે હવા શબ્દ લખી નાખીએ તો O2 ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો કરવાનો છે. તો અહીંયા ટપકું પાડું છે કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે O2 નો અણુ તમે ગોઠવી દો. એટલે બાકીનું ચિત્ર એમને રાખીએ છીએ. ચેક કરો. જો આ બેન્ઝીનની રિંગ હતી, આ વચલો કાર્બન છે, ઉપર CH3 છે, બાજુમાં CH3 છે, પણ અહીંયા O અને H. ચલો આ રીતે મેં મૂકી દીધેલું છે. તો આ સંયોજનનું નામ પડી જાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનેલું છે. અચ્છા, પેરોક્સાઇડ શા માટે કહીએ છીએ? તો વર્ષોથી ખબર છે તમને કે ભાઈ ઓક્સિજનના બે પરમાણુ હંમેશા દ્વિબંધી જોડાય, O ડબલ બોન્ડ O. પણ કોઈ પણ સંયોજનમાં ઓક્સિજનના બે પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ હોય, એક બંધ, તો એનું નામ પેરોક્સાઇડ. આ પેરોક્સાઇડ હોવા માટેની શરત, તો એનું નામ પડી ગયું ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે. અને જો તમે આની એસિડ સાથે પ્રક્રિયા કરો, બરાબર, એટલે મંદ એસિડ એટલે મંદ H+ ની હાજરી તમે રાખેલી છે, તો અહીંયા બોન્ડ તૂટશે. હવે જે બંધ તૂટશે તો આ રીતનું જુઓ કે ભાઈ OH તૂટી જાય અને રિંગ ઉપર લાગી જાય તો ફિનોલ બની જશે. અને જેના પર હું આ તૂટક રાઉન્ડ મૂકું છું, તમારું વાદળ જોઈ લો, તો CH3COCH3 જોઈન્ટ થઈને નિપજ બને અલગ, જે બાય પ્રોડક્ટ કહેવાય. ઉપનિપજ છે, ઉપપેદાશ શબ્દ છે, કેટલા બધા શબ્દો મેં વાપર્યા. તો તમારે જે જોઈએ છે એ ફિનોલ તો તૈયાર થઈ ગયું, નંબર 1, અને પ્લસ CH3COCH3 કે જેને આમ પ્રોપેનોન કહેવાશે ને, પણ સાદું નામ તો તમને ખબર જ છે, એસિટોન. પ્રોપેનોન અથવા તો એસિટોન છે. એ અગત્યનો કાર્બનિક દ્રાવક છે. કે આપણે જે બિન ધ્રુવીય દ્રાવક તરીકે લખે, શોર્ટ ફોર્મમાં લખીને કાદ્રા, દેખાય, કાર્બનિક દ્રાવક છે. અને આ પદ્ધતિમાં એસિટોનનો જથ્થો પણ વધારે મળે છે અને ઉપયોગિતાની વધારે છે તે દ્રાવક તરીકે, સોલવન્ટ. ફરીથી ચેક કરો, કારણ કે આમાં બીજી કોઈ માથાકૂટ છે જ નહીં ને, બહુ સિમ્પલ, કોઈ ટર્મ્સ કન્ડિશન અઘરી છે જ નહીં. કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે, ક્યુમિન, જેનું તમે નામ કીધું, એને હવાની હાજરીમાં ગરમ કરશો એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બની જાય. એની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરો તો ફિનોલ બને અને ઉપનિપજ તરીકે ઉપપેદાશ જે છે એમાં તમારી પાસે એસિટોન મળે, જથ્થો પણ વધુ મળે છે, પ્લસ એ કાર્બનિક દ્રાવક પણ છે જ. ઓકે, એટલે આ તમારી પાસે 4 પ્રક્રિયા આવી ગઈ ફિનોલના ઉત્પાદન માટેની રીત. એટલે હેલોએરિનમાંથી, ક્લોરોબેન્ઝીનમાંથી, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી તમે લાવ્યા, ડાયઝોનિયમ ક્ષારમાંથી લાવી દીધું છે, અને ક્યુમિન સંયોજનમાંથી પણ લાવી શકાય. આ 4 અલગ અલગ પ્રશ્ન તરીકે પૂછે, પરિવર્તનમાં પણ કામનું છે. બરાબર. ચાલો હવે જવું છે રાસાયણિક પ્રક્રિયા પર. પણ આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા બંને લગભગ સાથે ચલાવે છે. ફિનોલની એમ અલગ તો આવશે રિંગ વાળી, પણ બંનેમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે આપણે કાકા બાપાને કીધા ને, એટલે નજીક ચાલશે. તો મેં હેડિંગ આપેલું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ. પર્ટિક્યુલર પહેલા આપણે આલ્કોહોલની ચર્ચા કરીએ તો આલ્કોહોલ એટલે ROH લખેલું છે, ROH છે, પણ 2S2 2PX2 2PY1 ને 2PZ1 છે. આલ્કોહોલ બે પ્રકારની પ્રક્રિયા આપે. પહેલું જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, ચેક કરો, આના પર ગ્રાઉન્ડ મૂકી દઉં, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જો આલ્કોહોલ હોય તો એની અંદર OH બંધ તૂટશે. OH બંધ તૂટે
એવા પ્રકારની પ્રક્રિયાઓ તમને મળે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જો આલ્કોહોલ વર્તતો હોય તો એમાં OH બનતું તે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. પણ વચ્ચે આપણે લાઇનિંગ કરી નાખું, તમે મિક્સ ન કરતા જુઓ ડિફરન્સ છે. છગડીયા પાસ આપણે આપી દઈએ. પણ એના બદલે આલ્કોહોલ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય તો જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ વર્તે તો પછી એની અંદર બદલાશે ને. અહીંયા હું કલર બદલું છું, કરો ચેક. તો એમાં O-R બનતું, એટલે એકચ્યુઅલી R એટલે C છે ને, C-O પ્રકારનો બન તૂટવાનો છે. અહીંયા જે O-R લખેલું છે, અહીંયા હું શબ્દ બદલી નાખું. જો પહેલામાં રેડ પેન મૂકી દઈએ કે જો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ વર્તે તો એમાં જે પ્રક્રિયા થાય એમાં O-H બન તૂટે, જે આપણે પ્રક્રિયા આપણે સમજીએ છીએ. પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે જો આલ્કોહોલ વર્તતો હોય તો એમાં R-O બન તૂટવાનો છે. R-O બંધ એટલે મારે અહીંયા શું લખવું પડે કે ભાઈ C-O બંધ થયો કહેવાય ને. અને એની વચ્ચેનો બંધ જ્યારે તૂટે ત્યારે તમારી પાસે આ પ્રકારની પ્રક્રિયા મળશે, બંધ તૂટવા. રાઈટ? એટલે આલ્કોહોલ તમને બે ટાઈપની પ્રક્રિયા આપે, બંનેનો તમારે અભ્યાસ કરવો છે. તો પહેલું જ મેં હેડિંગ આપેલું છે કે ભાઈ સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા. બરાબર? તો આલ્કોહોલ જે છે, આલ્કોહોલ એ સક્રિય ધાતુ કોને કહીએ છીએ? તો કે સોડિયમ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે વગેરે. આ જે બધી જ કેવી ધાતુ ગણાશે? સક્રિય ધાતુ છે. એટલે આલ્કોહોલ સંયોજનો સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા આપે તો એ જ કોપી ફિનોલ પણ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા આપી શકે. હવે જો આલ્કોહોલ આવી ધાતુ સાથે પ્રક્રિયા આપે તો એ જે નિપજ બને એને આલ્કોક્સાઇડ કહેવાય. આલ્કોક્સાઇડ નિપજ બને. અને ફિનોલ જો પ્રક્રિયા આપે તો ફિનોક્સાઇડ કહેવાય. ફિનાઇલ વત્તા ઓક્સાઇડ ફિનોક્સાઇડ, આલ્કાઇલ વત્તા ઓક્સાઇડ આલ્કોક્સાઇડ શબ્દ વાપરીએ છીએ. તો સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા આપે અને તમારી પાસે અલગ પ્રકારની નિપજ બને છે. બરાબર? હવે સીધું તમે સેમ્પલ તરફ જાઓ. સેમ્પલમાં એટલે જનરલ લખાણ આપણે એવું કહીએ કે માની લો કે ROH છે આલ્કોહોલ, એની તમે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો છો. માની લો કે આપણે સોડિયમ ધાતુ મૂકી દઈએ, આમાંથી કોઈ પણ મૂકી શકાય. તો વાત કરીએ પ્રમાણે સૌથી પહેલા આની વચ્ચેનો O-H બંધ તોડવાનો છે. જો O-H બંધ તૂટે તો એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને બાકીનું RONA બને. RONA અને પ્લસ H2 ગેસ છે, એટલે તીર મૂકી દીધું છે. ઓકે? તો પહેલામાં પહેલું કે જ્યારે તમે વચ્ચે અહીંયા ડેશ નથી મૂકતા ત્યારે O ઉપર માઇનસ ચાર્જ ને Na ઉપર પ્લસ ચાર્જ આવે. એનું રીઝન શા માટે? તો કે આ જે 2s2 2px2 2py1 ને 2pz1 બંધમાં ઇલેક્ટ્રોન છે. પણ જ્યારે O-H બંધ તૂટે તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન લઈ લેશે, એટલે RO માઇનસ બને. RO માઇનસ બનવાનું છે અને H પ્લસ છૂટો પડે. એટલું તમે આઈડી કણ વિચારો તો. એટલે આના પર માઇનસ ચાર્જ છે જ અને એની સાથે Na પ્લસ જોડાય. બરાબર? તો આ સોડિયમ આલ્કોક્સાઇડ બને. આ જે નિપજ બની છે એનું નામ સોડિયમ આલ્કોક્સાઇડ. પણ પહેલા બેલેન્સમાં જતા રહો. તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે જુઓ, અને અહીંયા તમારી પાસે હાઇડ્રોજન 1 જ છે. એટલે જો હું 2 વડે ગુણી નાખું, બરાબર, RO ની કિંમત 2 થી મારે 2 વડે ગુણાકાર કરવો પડે. તો સોડિયમની કિંમત 2 થી 2 વડે ગુણાકાર કરવાનો થયો કહેવાય. પણ આ જે નિપજ બની છે એનું નામ છે સોડિયમ આલ્કોક્સાઇડ. 2 વાર કોલ ક ઈરણ એવી રીતે આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ તમારી પાસે બની શકે. અને દાખલા તરીકે તમારે સેમ્પલ મૂકવું હોય, દાખલા તરીકે તો જેમ આલ્કોહોલ છે તેનું આપણે ઉદાહરણ આપી દો. ધારો કે તમે અહીંયા CH3OH મિથેનોલ છે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો, સોડિયમ ધાતુ સાથે, તો શું થાય? H2 ગેસ બને, CH3OH અને સોડિયમ મિથોક્સાઇડ બને, સોડિયમ મિથોક્સાઇડ. ધારો કે તમે અહીંયા આગળ
મેગ્નેશિયમ ધાતુ લઈ લો તો Mg+2 છે. હા, પેલું CH3O- તો ઓકે હતું જ, તો ત્યાં 2 વડે ગુણાકાર થાય. પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે સેમ્પલ આપેલું છે એ આપણે લખીએ. દાખલા તરીકે જો ઉદાહરણ પહેલામાં પહેલું કે ભાઈ CH3O CH3 બરાબર, અહીંયા પણ આ CH3 છે, અહીંયા સોરી આપણે આ C છે ને, અને પછી આ OH મૂકું તો પહેલામાં પહેલું અત્યારે જે મૂકેલું છે એમાં 1 2 3 4 કાર્બન છે, પણ OH જે કાર્બન સાથે જોડ્યો છે એનું કનેક્શન બીજા 3 કાર્બન સાથે છે ને, એટલે એનું નામ પડી જશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય ને, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ શબ્દ મેં મૂકી દીધો. ઓકે, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે અને એની તમારે એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવી છે. તો પ્રોસેસમાં તો જે કહ્યું છે એ પ્રમાણે ખાલી જો આને H ને પેટી મૂકી દો તો અહીંથી પણ મારે H ને દૂર કરવાનો છે H2 ગેસ તરીકે, અને ત્યાં જેમ સોડિયમ મૂકેલો છે એ રીતે હું ત્યાં એલ્યુમિનિયમ મૂકી દઉં તો પરિસ્થિતિ કેવી થાય? CH3C ઉપર CH3 નીચે CH3O. પણ હવે વાત કરીએ પ્રમાણે Na+1 છે, Mg હોય તો Mg+2 છે અને એલ્યુમિનિયમ +3 છે, એટલે અહીંયા સહેજ હું બ્લેક પેન થી મૂકી દઉં છું. તો આ જે સંખ્યા તમારી પાસે કેટલી થવી જોઈએ? 3, અને પછી એની સાથે એલ્યુમિનિયમ છે, એટલે એક્ચ્યુઅલી તો આ એલ્યુમિનિયમ આપણે 12 મૂક્યું બંધ ખરો, અને આ H2 ગેસનું તીર પણ મેં મૂકી દીધેલું છે. રેડી? હવે સંતુલનમાં તમે જોશો એટલે કેવું થવાનું છે કે ભાઈ આ આખો જે ટુકડો છે એની કિંમત તમે 3 કરી છે, એટલે મારે અહીંયા 3 વડે ગુણવું પડે. બરાબર? આ 3 સંયોજકતા પ્રમાણે, એટલે એલ્યુમિનિયમની Al+3 છે, એટલે અહીંયા તમારી પાસે +3 સંયોજકતા આવી ગઈ. આ ટુકડો 3 થયો કહેવાય આની અંદર. અને હાઇડ્રોજનની કિંમત તમારી પાસે 3 થઈ છે, તો હાઇડ્રોજન અહીંયા આગળ કેટલા થયા કહેવાય? આને તમે બોન્ડ તોડવાના છો ને, એટલે O અને એલ્યુમિનિયમ છે, એટલે થ્રાઇસ Al લખેલું છે સંયોજકતા પ્રમાણે, અને H2 ગેસ તરીકે તમે મૂકેલું છે આમાં. ઓકે, પણ આ જેમ આલ્કોક્સાઇડ છે તો તૃતીયક બ્યુટોક્સાઇડ થયું ને, એલ્યુમિનિયમ આગળ લખવાનું છે જેમ સોડિયમ આગળ છે, તો એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ, તો બ્યુટાઇલ ઓક્સાઇડ કહેવાય. બરાબર? ફરીથી હું બોલું, અહીંયા આગળ આ તમારું નામ છે આપણી પાસે લખાણમાં, એટલે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ એ નિપજ તરીકે બને, અને H2 ગેસ તમારી પાસે છૂટો પડે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું પડે, ભાઈ સોડિયમ +1 છે, પોટેશિયમ હોય તો +1 બે સરખા, Mg હોય તો +2 છે અને એલ્યુમિનિયમ હોય તો +3 છે, તો એને તમારે ગણતરીમાં લેવું પડે ગણતરી પ્રમાણે. એટલે આ આલ્કોહોલ સાથેની પ્રક્રિયા થઈ. બરાબર? તો સેમ કોપી ફિનોલના પ્રક્રિયા આપી શકે, એ પણ આ જ કોપી આપવાનું છે. લખીએ સમીકરણ કે દાખલા તરીકે તમારી પાસે રિંગ ઉપર OH છે, સહેજ હું બંધ છૂટો પાડું છું, અને તમે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપી દો. પહેલી તો 2s2 2px2, ફરીથી મૂકીએ, જો 2s2 2px2 2py1 અને 2pz1 છે. પણ O' H બંધ જ્યારે તૂટશે, O' H બંધ આપણે તોડીએ બંને વચ્ચેનો, અને એમાંથી H ને છૂટો પાડો, તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે રહેવાનું છે, એટલે એના પરમાણુ વીજભાર આવે. પણ નિપજ તરીકે લખીએ તો પરિસ્થિતિ કેવી થવાની છે કે રિંગ ઉપર O અને Na પ્લસ H2 ગેસ તરીકે આપણે મૂકી દઈએ છીએ, પણ પ્લસ માઇનસમાં જ્યારે લખાણ આપો તો O ઉપર માઇનસ છે, Na ઉપર પ્લસ છે. પણ હાઇડ્રોજનની કિંમત તમારી પાસે 2 છે, એટલે 2 વડે ગુણાકાર કરવો પડે હિસાબ કિતાબમાં, અથવા કશું ન ગુણો તો હાફ H2 લખી નખાય. બરાબર? જો તમે H2 ની કિંમત 2 મૂકશો તો મારે 2 વડે ગુણાકાર કરવો પડે. બરાબર? તો પછી અહીંયા પણ 2 વડે ગુણાકાર કરવો પડે. સોડિયમની કિંમત થઈ 2,
એટલે સમીકરણમાં 2 વડે ગુણાકાર કરીને મૂકેલું કહેવાય આની અંદર. પણ ધારો કે તમારે એવું નથી કરવું, બગડો ન મૂકો, તો હાફ H2 લખી નાખો તો પણ થઈ ગયું કહેવાય. આનો પેલી ગણતરી ખાસ પૂછે છે, બરાબર. દાખલા તરીકે ફિનોલ છે, ફિનોલ C6H5OH થયું ને, તો ફિનોલનો અણુભાર કેટલો થયો? આણવીય દળ, બરાબર. અણુભાર તમને ખબર હોય, મોલ આપેલા હોય, તો જે છે ત્યારે 1 મોલ ફિનોલ હોત દાખલા તરીકે 1 મોલ, તો તમારી પાસે અડધો મોલ H2 મળે ને. અને 2 મોલ ફિનોલ છે, 2 મોલ ફિનોલ, તો તમારી પાસે 1 મોલ H2 મળે છે. સોડિયમ છે 23 ગ્રામ છે, તો ડબલ છે, 23 દુ 46 ગ્રામ છે. એટલે આની ગણતરી વાળો પ્રશ્ન તમને ખાસ પૂછે MCQ ની અંદર, તો લખાણ આવડવું જોઈએ. તો અત્યારે આ જે આખી કિંમત મૂકી એ બંનેમાં તમે જોઈ લીધું કે ભાઈ આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, બંનેમાં O-H બંધ તૂટવાનો છે. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યારે બને? બંધ તૂટી જાય તો, કારણ કે એની પાસે ફિનોક્સાઇડ આયન બને. રિંગ ઉપર માત્ર ઓક્સિજન છે અને ઇલેક્ટ્રોનીમાં વધારાનું છે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે એની અંદર. એટલે એક વધારાનું સમીકરણ પણ તમને આપેલું છે. દાખલા તરીકે ફિનોલ માટે સેમ્પલ મૂકીએ. આ તો બરાબર કોપી હતી, પણ એવું કહે છે કે ફિનોલ છે એ પ્રબળ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરીને તટસ્થીકરણની પ્રક્રિયા આપી શકે છે, બરાબર. એટલે પાછું આપણે ભૂલી જઈએ છે ને, ખાના ખજાનામાં સંયોજનની નીચે નામ તો લખવાનું છે જ કે ભાઈ ફિનોલ. તો આમાં પણ બોન્ડ તોડવાના જ છો ને. શું કરશો તો કે H ને OH તમે આપી દો તો પાણીનો અણુ બને અને ઉપલી જ નીપજ તૈયાર થઈ. એટલે એકચ્યુઅલી જે બંધ તૂટે છે O-H વચ્ચેનો બંધ તૂટ્યો કહેવાય. O-H વચ્ચેનો બંધ તૂટશે તો બાકીનું તમે જોડાણ કરશો. આપણે બ્લુ કલર હતો એમ જ વાપરો, તો રિંગ ઉપર O Na પ્લસ H2O પાણીનો અણુ બને. પણ અત્યારે આ માઇનસ અને પ્લસ છે. હવે બંનેમાં તમે કોમન નામ લખવાના છો બ્લેક પેન થી, બરાબર. તો અત્યારે ઉપર લખાણ આપીએ છીએ કે ભાઈ ફિનોલ હતી, સોડિયમ ધાતુ હતી, તો તમારી પાસે સોડિયમ ફિનોક્સાઇડ બને. ફિનાઇલ વત્તા ઓક્સિજન, સોડિયમ ફિનોક્સાઇડ બને છે. તો એ જ નામ તમારી પાસે સોડિયમ ફિનોક્સાઇડ મેં ઉપર પ્રમાણે લખી નાખેલું છે, બરાબર. પણ આ સમીકરણ તમને એવું સૂચવે છે કે ભાઈ NaOH એ તો બેઝ છે ને, તો એ તટસ્થીકરણની પ્રક્રિયા આપે છે, તો તમારી પાસે ક્ષાર અને પાણી ઉત્પન્ન થયું, રાઈટ. ક્ષાર અને પાણી બને છે. એ ક્યારે બને? તો કે ફિનોલનો ગુણધર્મ એસિડિક હોય તો. એટલે આ પ્રક્રિયા તમને સાબિતી આપે છે કે ફિનોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ પણ કે છે કારણ કે આલ્કોહોલ અને ફિનોલ બંને સક્રિય ધાતુ સાથે પણ પ્રક્રિયા તમને આપે છે, ક્ષાર બનાવે છે. NaOH સાથે પણ પ્રક્રિયા આપે, ક્ષાર બનાવે છે, જે સૂચવે છે કે આલ્કોહોલ અને ફિનોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે, કરેક્ટ. પણ એક સ્પષ્ટતા આપણે કરી દઈએ કે ભાઈ ફિનોલ જે છે, ફિનોલ એની એસિડિક પ્રબળતા બહુ જ ઓછી છે. પોતાની એસિડિક પ્રબળતા હાઇડ્રોસાયનિક એસિડ HCl જેટલી છે. એટલે ફિનોલ જે છે, ફિનોલ એ બીજો જે નિર્બળ એસિડ Na2CO3 સોડિયમ કાર્બોનેટ અથવા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ કહેવાશે ને. બંને ખબર જ છે કે ભાઈ Na2CO3 કપડા ધોવાના સોડા, સોડા S, અને NaHCO3 ખાવાના સોડા છે. એ ફિનોલ આ બંને સાથે તટસ્થીકરણની પ્રક્રિયા આપતું નથી, બરાબર. MCQ માં પૂછાય તો રીઝન એટલું છે કે ભાઈ ફિનોલની એસિડિક પ્રબળતા હાઇડ્રોસાયનિક એસિડ નિર્બળ એસિડ જેટલી જ છે, માટે એ નિર્બળ બેઝ સાથે સંયોજઈને તટસ્થીકરણની પ્રક્રિયા નથી આપતું, પણ પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા આપી શકે છે. પછી તો તમારે આલ્કોહોલ અને ફિનોલનો ડિટેલમાં એસિડિક ગુણ સમજવાનો છે, એના અલગ અલગ પ્રશ્નો તરીકે. પણ અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ બે ટાઈપની જે પ્રક્રિયા હતી, એમાં પહેલી તમને જે સમજૂતી આપી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે, કે જેમાં O-H બંધ તૂટે છે, રાઈટ. પહેલું જે તમે શીખો છો એમાં
O ડેશ H બંધ તૂટવાની વાત તમે કરી છે અહીંયા આગળ. આમાં પણ આપણે જો બ્રેક કરી દઈએ અહીંયા તો O ડેશ H બંધ તૂટે છે, રાઈટ. સામે પણ દરેકમાં આપણે ગ્રીન નિશાની મૂકેલી છે, O ડેશ H બંધ તૂટે. પણ એવી બીજી કઈ પ્રક્રિયા છે તો કે લાસ્ટ ટાઈમ તમે ભણી ચૂકેલા છો. આપી દો 2 નંબરનું હેડિંગ, એસ્ટરીકરણ. હવે આ જે સમીકરણ છે ને ભાઈ, એ તમે 10મા ધોરણથી ભણતા આવો છો. 10માં આવ્યું, 11માં આવ્યું, 12માં બીજી વખતે આવે છે. અને હજુ તો કાર્બોક્સિલિક ચેપ્ટર તમે ભણવાના, આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક, એમાં પણ પરિવાર આવશે. એટલે થાકી ગયા છે. એસ્ટરીકરણ કોને કહેવાય? જૂની વ્યાખ્યા તમને ખબર જ છે કે ભાઈ આલ્કોહોલ સંયોજનની એસિડની હાજરીમાં, એટલે એસિડને ઉદ્દીપક તરીકે રાખો અને એની કાર્બોક્સિલિક સંયોજન સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર અને પાણી બને, જેને આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. હવે એ એસ્ટરીકરણ એટલે શું તેવો પ્રશ્ન થયો, પણ તમારે એસ્ટર નીપજ લાવવી છે તો શક્યતા કેટલી? 3 શક્યતા છે. અહીંયા તમારી બુકમાં જનરલ સમીકરણ આપેલું છે. જનરલ સમીકરણ એટલા માટે કે AR લખું, ઓબ્લિક કરીને R લખું અને OH લખી નાખું, રાઈટ? તો બંને માટે સાચું છે. ROH લખું તો આલ્કોહોલ છે અને AROH લખી નાખું તો ફિનોલ હતો. એટલે આલ્કોહોલ અથવા ફિનોલ છે. તમારે એની આલ્કોહોલની RCOH કાર્બોક્સિલિક સાથે પ્રક્રિયા કરવી છે અને R ડેશ આપી દઉં છું, બરાબર. અને પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે એરા ઉપર આપણે H+ ની હાજરી છે ઉદ્દીપક તરીકે છે, આપણે ચોરસ પેટી મૂકી દીધી, બરાબર. પરિસ્થિતિ કેવી થવાની છે? O ડેશ H બંધ જ તોડવાનો છે. એટલે ગ્રીન નિશાની જો આપણે બ્રેક કરીએ અને બાકીનું તમે જોઈન્ટ કરી દો તો આ H ને તમે OH આપવાના છો એટલે પાણીનો અણુ બનશે અને બાકીનું તમે જોડાણ કરી દો. પણ હવે જે બાકીનું તમે જોડાણ કરશો એમાં AR/RO વધ્યું છે અને હવે જે તમે જોડાણ કરશો વધઘટ, એની અંદર હું કલર બદલી નાખું છું તો આટલું તૈયાર હતું અને પછી આ O, C અને R ડેશ મૂકવાનું થાય ને, બરાબર. અને પ્લસ H2O છે, પ્લસ તમારી પાસે H2O છે. તો અત્યારે સિમ્બોલ પ્રમાણે તમે ઉલટું કરેલું છે ને કે ભાઈ આ AR અને O વધ્યો, R અને O વધ્યો, H તમે દૂર કરશો તો તમારી પાસે બાકીનું જે વધ્યું છે COO થયું ને. ઓપ્શન વિચારજો, આ RCOR થયું કહેવાય, RCOR એસ્ટર, અથવા ARCOR ડેશ કરેલું છે તો પણ તમારી પાસે શું બને છે? એસ્ટર. એટલે આને મારે એસ્ટર નિપજ તરીકે ગોળમીંડામાં મૂકી દેવું પડે. રેડી? તમે કોઈ પણ સેમ્પલ મૂકી શકો, ઉદાહરણ આપવું પડે એની અંદર, બરાબર. દાખલા તરીકે મિથેનોલ છે, મિથેનોલ ROH અને અહીંયા CH3COO છે, એસિટિક એસિડ છે. તો એની પ્રક્રિયા થાય તો તમારી પાસે CH3COO CH3 એસ્ટર બને. ડાયમિથાઇલ એસ્ટર કહેવાય અથવા મિથાઇલ ઇથેનોઇડ શબ્દ વાપરી શકો. વત્તા પાણી બનવાનું છે. અને દાખલા તરીકે તમે ફિનોલ રાખેલું હોય તો પણ તમારી પાસે એસ્ટર નિપજ બનવાની છે. એટલે એકચ્યુઅલી અત્યારે જે તમે ભણો છો એ એસ્ટર બનાવવું છે, પણ એસ્ટર બનાવવા માટે હું અહીંયા આગળ ખાસ છગડીયો કૌંસ કરી દઉં છું જો બંને માટે તમારે ભૂલ ન થાય. 2 ઓપ્શન હતું, આલ્કોહોલની કાર્બોક્સિલિક સાથે પ્રક્રિયા કરો એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો પણ એસ્ટર બને, અને ફિનોલની પણ H+ ની હાજરીમાં કાર્બોક્સિલિક સાથે પ્રક્રિયા કરો તો પણ તમારી પાસે એસ્ટર વ્યુત્પન્ન બને જ, પણ એ પ્રક્રિયા પ્રતિવર્તી છે. આ એક શક્યતા થઈ, બરાબર, એસ્ટરીકરણના. અચ્છા, બીજી શક્યતા 3 રીતે તમે લાવવાના છે, આપણે 3 ભાગ પાડી જ દઈએ. હવે ઉપરનું જે લખાણ આપેલું છે એ એમને જ છે, ઓકે. એટલે ફરી પાછું આપણે કે AR/ROH છે પ્લસ ત્રીજી રીતે આપી દો AR/ROH છે. પણ જે પ્રક્રિયક છે અહીંયા CH3COCl, બરાબર,
અને આને નીચે ઉમેરો આપું છું. હવે એસિડ ક્લોરાઇડ થયું કહેવાય, એસિડ ક્લોરાઇડ. આમ જોવા જાવ તો ઇથેનોઇલ ક્લોરાઇડ થયું ને. હવે આને જો શબ્દ તરીકે RCOCl કરી દો એટલે મારે R-COCl થયું કહેવાય, તો એસિડ ક્લોરાઇડ થયું કહેવાય. પણ એ જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાં બેઝ તરીકે પિરિડીન જે છે, પિરિડીન એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. કેમ? તો મારે તો તમારે ત્રણે ત્રણ એક જ વસ્તુ આપવાની છે. જો આ O-H બંધોડો છે, ત્રણે ત્રણ ચિત્રમાં ચેક કરો. અને બ્લેક નિશાની હતી એ તો છગડીયો કૌંસ આપણે કરી જ દઈએ કે ભાઈ આ બે ઓપ્શન હતું. અને રેડ પેન થી બોક્સ મૂકી દો કે ભાઈ H દૂર કરશો, આમાં પણ H દૂર કરવાના છો. પણ નીચલું જે સમીકરણ છે એમાં તમે HCl બનાવવાના છો, HCl, અને બાકીનું જોઈન્ટ કરો. તો બાકીના જોઈન્ટમાં ER/RO આટલું વધેલું છે અને સામે એથી ઉલટું કનેક્શન કરવું છે એટલે આ O અને C, બરાબર, O C અને R' કરી દો અને આપણે બ્લુ પેન થી જ +HCl આપી દઈએ. તો અત્યારે એસ્ટર નિપજ બની કહેવાય, કરેક્ટ. પણ હવે શરત એવી છે કે ભાઈ આમાં જે HCl જે ઉત્પન્ન થવાનું છે એસિડ, એ HCl પિરિડીન જે બેઝિક પદાર્થ છે એની સાથે સંયોજાઈને તટસ્થીકરણ કરી નાખે. તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે સંતુલન જે છે જમણી બાજુ તરફ ખસે એટલે નિપજ વધુ પ્રમાણમાં મળશે. એ ફાયદાકારક કહેવાય ને એની અંદર. પણ હવે બીજી જે શક્યતા હતી એમાં આપણે એસિડ એનહાઇડ્રાઇડ લાવવું છે. તો હવે જે એસિડ એનહાઇડ્રાઇડ છે સૂત્ર ખાસ લખીએ CH3CO twice into O લખીએ. તો આનું નામ હતું તમારી પાસે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા એસિડિક એનહાઇડ્રાઇડ પણ કહી શકાય. પણ હવે CH3 ની જગ્યાએ મારે કેન્સલ કરીને શું લખવાનું થાય? R-CO twice, બરાબર. મોટો નાનો કરો તો પછી તમને દેખાય, નાનો કરો તો કોબાલ્ટ બની જાય, મોટો હોય તો જ કાર્બન મોનોક્સાઇડ થયું ને. એટલે એસ્ટરીકરણમાં ત્રણ વસ્તુ થઈ. આ તમારી પાસે પહેલું કાર્બોક્સિલિક સંયોજન સાથેની પ્રક્રિયા. બીજી જે તમે પ્રક્રિયા શીખો છો એ એસિડ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. અને ત્રીજી જે તમે અહીંયા મૂકી એમાં એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એટલે ફાઇનલ થઈ ગયો કે ભાઈ આલ્કોહોલ અથવા ફિનોલ સંયોજન એસિડ સાથે સંયોજાય, એસિડ ક્લોરાઇડ સાથે સંયોજાય અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે સંયોજાય તો એસ્ટર નિપજ તમને આપે છે. હવે આમાં પણ તમે જે પહેલામાં સરળ હતું ને, આ જે તમે ડિઝાઇન મૂકેલી છે તો એમાં એસ્ટર +HCl બને. પણ આનું જે સ્ટ્રક્ચર છે આ તમારે સાંદ્ર H+, ચલો H+ આપણે નીચે આપી દીધો છે, એની પ્રક્રિયા કરવી છે. પણ આ સ્ટ્રક્ચર આપણે છૂટું પાડી દઈએ તો એક્ચ્યુઅલી શું થાય? જેમ CH3CO twice into O હતું ને, માની લો કે મારે આ સ્ટ્રક્ચર મૂકવું છે R-CO, R-CO એટલે બે અણુ થયા અને એની સાથે પાછળ એક ઓપ્શન તમે વચ્ચે મૂકવાના છો. એટલે બંધ તરીકે મૂકવો તો કાર્બનની 4 સંયોજકતા છે તમારી પાસે. ચલો કરી નાખો છૂટી. તો R C ડબલ બોન્ડ O અને O, અહીંયા પણ C ડબલ બોન્ડ O અને આ O. રેડી? જો કાર્બનને સહેજ લાઇનિંગ આપો એટલે તમને અંદાજ આવે. તો આ જે સભ્ય મૂકેલું છે, જો આને રાઉન્ડ મૂકી દઉં. હવે પરિસ્થિતિ કેવી થવાની કે આ ડેશ થોડો નાનો આપણે મૂકીએ. બોન્ડ જે તૂટશે અહીંયા પણ બોન્ડ તોડવાનો છે. બંધ જે તૂટશે એમાં તમે ગમે તેને જોઈન્ટ કરી શકો. માની લો કે આ બોન્ડ તોડી નાખીએ છીએ, અહીંથી બોન્ડ તૂટે એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આ જેમ ચિત્ર છે ER, R અને O બાકી બધું જો એ લખીએ છીએ પાછું કે ભાઈ ER / R અને O એ બ્લુ કલરમાં હતું ત્રણની અંદર, અને બ્લેક પેન પાછી મૂકી દઈએ કે ભાઈ આ બે શક્યતા હતી. કાં તો એ આલ્કોહોલ હોઈ શકે અથવા તો એ
ફિનોલ હોઈ શકે. પણ હવે જ્યારે તમે અહીંયા જોડાણ કરશો, H તમે તોડીને આપી દેવાના. કોને? પહેલાને. જો અહીંથી બોન્ડ તૂટે ને H હું આટલા લોકોને આપી દઉં, આને હું H આપી દઉં, તો તમારી પાસે R'(COOH) બની જાય કે નહીં? બરાબર. તો એ જે નિપજ બનવાની છે એ પ્લસ કરી નીચે લખો જો R'(COOH) એટલે કાર્બોક્સિલિક સંયોજન બન્યો કહેવાય. અહીંયા આગળ તમારી પાસે કાર્બોક્સિલિકનો અણુ બને છે, RCOOH બન્યો કહેવાય. અને બાકીનું તમે જે જોડાણ કરશો તેમાં R'(CO) જોઈન્ટ કરવું છે. એટલે જુઓ અહીંયા ફરીથી કે ભાઈ C ને O એટલે O ને C મૂકી દો પાછો, અને એનો પોતાનો R' હતો, R' છે. એટલે હતું એમને બ્લુ પેનથી પાછું તમને નીચે આપી દીધું કે આ એસ્ટર તો બને છે જ. ત્રણે ત્રણની અંદર એસ્ટર નિપજ તરીકે તમારી પાસે બન્યું, પણ બાય પ્રોડક્ટ અલગ અલગ બને છે. પહેલામાં પાણીનો અણુ ઉત્પન્ન થયો, બીજી પ્રક્રિયામાં કાર્બોક્સિલિકનો અણુ બને છે, અને ત્રીજી પ્રક્રિયામાં HCl નો અણુ છૂટો પડે, નિપજ બદલા. અહીંયા જે R સિમ્બોલ વાપરેલો છે એ આ તો સમજ્યા કે ભાઈ રિંગ એટલે ફિનોલ જ છે, પણ અહીંયા R તરીકે જ્યારે તમે બદલે રાખશો તો દરેક પ્રકારના સમીકરણો બનતા જશે. એટલે ટૂંકમાં આજે જે તમે શીખ્યા છો આજના લેક્ચરમાં, એક તો ફિનોલનું ઉત્પાદન માટેની 4 પદ્ધતિ શીખી લીધી. બીજું કે ભાઈ આલ્કોહોલ જે 2 ટાઈપની પ્રક્રિયા આપે છે, એમાં પહેલી OH બંધ તૂટે એવી સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા છે આલ્કોહોલ અને ફિનોલ બંનેમાં, અને આ બધી જ પ્રક્રિયાઓ આલ્કોહોલ અને ફિનોલનો એસિડિક ગુણધર્મ સૂચવે છે. સાથે સાથે બીજી તમે જે પ્રક્રિયા આપી છે, જો અહીંથી આપણી પાસે આ ભાગ પડી ગયો કે ભાઈ એસ્ટરીકરણની જ્યારે તમે વાત કરશો તો આલ્કોહોલ અને ફિનોલ 3 રીતે પ્રક્રિયા કરીને એસ્ટર તમને આપે છે. એમાં પણ OH પ્રકારનો જ બંધ તૂટે છે. બરાબર. અને ભવિષ્યમાં જ્યારે તમે આ પ્રકરણમાં આગળ વધશો ત્યારે C'(O) પ્રકારનો બંધ તૂટવાનો છે. એવી પ્રક્રિયાનો અભ્યાસ આવે, પણ એના પહેલા વચ્ચે તમારે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા વિશેની જાણકારી મેળવવાની થવાની છે. ઓકે, એટલે આજે જે કી તૈયાર કરેલું છે એને લખી વાંચીને તૈયાર કરો. નેક્સ્ટ ફરી પાછું નવા ટોપિકમાં આગળ વધવાના છીએ. ઓકે, આવજો, મળીએ.